સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 20મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1131મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 782મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 53મા વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલો પ્રશ્ન કે સત્સંગની અંદર રહીએ છતાં પણ દિવસ દિવસ પ્રત્યે કેટલાક ઘટતા જાય છે અને કેટલાક દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતા જાય છે. એનું કારણ શું છે? મુક્તાનંદ સ્વામી પોતે એક એવા સંત, પવિત્ર સંત હતા કે જેમણે આધ્યાત્મિક માર્ગની અંદર બહુ જ ઊંચા વિચારો એમના જીવનની અંદર રહ્યા કરતા અને એટલે જ મહારાજને પોતે આ પ્રમાણે પ્રશ્ન પૂછે. વાસ્તવિક તો આપણે બધાને તો સત્સંગની અંદર કેવું છે કે એક વખત કોઈ સંતો પાસેથી આપણે કંઠી ધારણ કરી લીધી અને કદાચ બહુ તો પૂજાપાઠ કરતા થઈ ગયા એટલે આપણને એમ લાગે કે ખરેખર આ સત્સંગી બની ગયા. જેવું સત્સંગીનું છે એવું અમારું સાધુનું પણ છે કે સાધુની દીક્ષા લેવાની હોય ત્યારે એટલો બધો ઉમંગ અને ઉત્સાહ હોય. દીક્ષા આપી દીધા પછી સમય જ્યારે વીતે છે ને ત્યાર પછી કેટલો સાધુના માર્ગની અંદર વૃદ્ધિનો ક્રમ આપણો વધ્યો ને કેટલા આપણે પાછા પડ્યા એ આપણને સહેજે સહેજે ખબર પડતી નથી. અને જો એ ખબર પડે તો જ કહેવાય છે કે ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ. અને એટલા જ માટે થઈને મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં કીધું કે નિરંતર તપાસ કરતા રહેવું જે હું શું કરવા આવ્યો હતો અને શું કરી રહ્યો છું. આ વાતનો વિચાર જેને અંતરની અંદર હોય એને વધવાનું કે ઘટવાનું પછી રહેતું નથી. એ હંમેશને માટે શુભ વિચારથી એ વૃદ્ધિને પામતો જ જાય છે. અને સત્સંગ જેટલો આપણા જીવનની અંદર વૃદ્ધિ પામે એટલું આપણા અંતરની અંદર પડેલા નાના મોટા દોષ, સ્વભાવ, પ્રકૃતિ આ બધું જ આપણા જીવનની અંદર બદલાતું રહેતું હોય છે. એ ટળી જતું હોય એવો આપણે બધાને અનુભવ થાય છે. અને એટલા જ માટે થઈને મુક્તાનંદ સ્વામી જેવા એ માં જેવા સંત પોતે મહારાજને પ્રશ્ન પૂછે છે અને જે મહારાજ પણ એક શબ્દની અંદર જવાબ આપે છે. પણ જિંદગીની અંદર આપણને કાયમ માટેની લક્ષ્મણ રેખા દોરી આપે છે. સત્સંગની અંદર જે વ્યક્તિ ઘટે છે એનો
એમ કહેવામાં મહારાજ કહે છે કે જો કોઈ મોટા સાધુ છે તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે. પહેલી વાત તો વિચાર આપણે એ કરવાનું છે કે મહારાજ પોતે આ વચનામૃતની અંદર કોઈ મોટા સંતની વાત કરે છે, કોઈ સંતનું નામ દેતા નથી, પરંતુ શ્રીમદ ભાગવત અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપેલા સંતના લક્ષણો, એવા લક્ષણે યુક્ત જે સંત છે એ સંતનો જ્યારે આપણા અંતરની અંદર આપણને અવગુણ દેખાતો હોય એટલે માણસ ઘટવા માંડે છે. પછી સાધુ હોય કે સત્સંગી હોય પણ એને અંતરની અંદર એ પાછો પડતો જાય. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે આપણે પહેલું સમજી લેવાનું કે મોટા પુરુષ એટલે અક્ષર બ્રહ્મ, ગુણાતીત સત્પુરુષ અને તેના સંબંધને પામેલા નાના મોટા દરેક હરિભક્તો, યુવકો, કિશોરો અને જેને કહેવાય ને કે આ પ્રમાણે સંતો, એ બધાનો પણ સંબંધના કારણે કરીને આપણે મહિમા સમજવાનો. અવગુણ ન હોય એવું તો બનવું અશક્ય છે. એ તો એક માત્ર ને માત્ર ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, હરિત જગત સે ન્યારી. આ પ્રકારે આપણે જાણીએ છીએ કે 3 ગુણથી પર વર્તતા હોય એવા જે ગુણાતીત અક્ષર બ્રહ્મ, ગુણાતીત ગુરુ વર્યો, એમાં કોઈ પણ પ્રકારનો દોષ છે જ નહીં. એ ગુણથી પર વર્તે છે. અને જ્યારે આપણે અંતરની અંદર આપણને અભાવ કે અવગુણ લેવાનું મન થાય છે ત્યારે અવગુણ પડ્યો હોય ને તો કોઈકને દેખાય, પણ અવગુણ છે જ નહીં. એક વાત બહુ વાસ્તવિક છે. અને એવા સંતનો જ્યારે અવગુણ લેવાની ટેવ પડે છે ને ત્યારે સ્વામી કહે છે કે પછી મોક્ષના માર્ગની અંદરથી પોતે પડી જાય છે. એટલે એટલા માટે આપણે વિચાર એ કરવાનો કે અવગુણ તો દરેકમાં પડ્યો જ હોય એવું આપણને દેખાતું હોય, પણ વાસ્તવિક વિચાર કરીએ તો એ લેવાનું કામ અવગુણ કોકનામાં પડ્યો છે અને કોકનો અવગુણ આપણે લઈને શું કરવાનું? આપણે એનામાં રહેલા ગુણને ન જોઈએ કે જેની અંદર કેટલી બધી પ્રકારના ગુણ છે. જેમ દાખલા તરીકે આપણે બધા જાણીએ છીએ કે સત્સંગ સભાની અંદર ઘણા બધા હરિભક્તોની પ્રકૃતિ એવી હોય કે પછી કંઈક કારણ એવું હોય, રવિસભા અડધી થવા આવે પછી આવે એટલે એમ પાછું એને આગળ બેસવા જોઈએ. અને આપણે ક્યારના આગળ આવીને બેઠા હોઈએ અને આપણી આગળ રજાઈ કે પછી ગાદલું નાખી આપે એટલે બેસે, ત્યારે આપણા મનની અંદર એમ થાય કે આને આવવું તું, આગળ બેસવું તું તો વહેલું આવવું જોઈએ ને. એક તો મોડા આવવું છે અને વળી પાછું આગળ બેસવું છે. આવો વિચાર આપણને આવવાનો છે. પરંતુ વિચાર આપણે એ કરવાનો કે આ ભલે મોડા આવ્યા છે પણ ગુણાતીત સત્પુરુષની સાથેનો સંબંધ કેવો એમનો દ્રઢ છે. આપણે સવળો વિચાર કરીએ તો એમ વિચારવાનું કે કદાચ અમને કાંઈક ઘરે પ્રસંગ હશે, કોઈક મહેમાન આવ્યા હશે, અથવા તો તે દિવસે એની નોકરી હશે, એમાંથી વળી અડધો કલાકની વહેલી રજા લઈને નીકળ્યા હશે અને મોડું આવવાનું થયું ને આગળ બેઠા, તો એમાં ફેર શું પડવાનો? જેટલું એને સંભળાવવાનું છે એટલું જ મને સંભળાવવાનું છે. આવો વિચાર આવે તો અવગુણ લીધો ન કહેવાય, પણ અવગુણ આપણને દેખાય જ અને આપણા મનમાં રહ્યા જ કરે. કાયમ માટેનો આ પ્રશ્ન છે. હવે આ કંઈ આપણને એટલું બધું નથી કે જે તમને સત્સંગની અંદર મોક્ષ માર્ગમાંથી પાડી દે, કારણ કે ગુણાતીત સત્પુરુષ મળ્યા છે એ ગમે તે રીતે કરીને પણ આપણી સ્વાભાવિક પ્રકૃતિ અને આપણા સ્વાભાવિક દોષો પડ્યા છે એને ટાળી નાખશે અને કલ્યાણ કરશે.
પણ અંતરની અંદર સભામાં સત્સંગમાં બેઠા હોય એ સભાનો અને સત્સંગનો આપણને જોઈએ એવો આનંદ આવશે નહીં. વિચાર માત્ર એટલો ને એટલો જ રહ્યા કરશે કે મારું આ અમને આડા આવીને બેઠા છે ને નડ્યા કરે છે ને પાછા વળી આવીને બેઠા છે તો ટટ્ટાર બેસે છે ને થોડાક નમીન બેહે તો સારું અમને દર્શન થાય ને આ બધા વિચારો આપણા મનમાં આવવાના જ છે અને આવે છે. આ મોટા મોટા સંતો જે આપણે મહારાજની સમક્ષ પ્રશ્નો પૂછે છે એ સંભવતઃ બનતું જ હોય છે કે સત્સંગની અંદર આવું ચાલ્યા જ કરતું હોય અને એના કારણે કરીને અંતરની અંદર અવગુણ આવે અને અવગુણ આવે એટલે સત્સંગમાંથી પડતા વાર લાગે નહીં. એટલે મહારાજ આપણને બહુ જ મજાની વાત કરે છે કે જે મોટા સાધુ છે એનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે. મહારાજે બીજું તરત જ વાક્ય કહે છે કે આવા જે મોટા સંત એ મોટા સંતના યોગની અંદર આવેલા એમના સંબંધની અંદર આવેલા નાના મોટા હરિભક્ત સંતો જે કોઈ હોય તે એ બધાને વિશે આપણને જો ગુણ દેખાતો હોય તો સ્વામી કે આપણે સત્સંગની અંદર વૃદ્ધિ પામતા જઈએ. પણ નજરે નિહાળેલી વાતો ઘણી વખત આપણે મનમાં નક્કી કરી લઈએ. લોકો વાતો કરે છે એવું તો આમાં કંઈ દેખાતું નથી, પણ જેના અંતરની અંદર એ પ્રકારે સત્સંગ દ્રઢ થયો હોય અને એનો જ્યારે આપણે આ પ્રમાણે સત્સંગની અંદર અવગુણ લેવાને બદલે ગુણ લેવાને બદલે અવગુણ લઈએ છીએ ત્યારે આપણે ઘટીએ છીએ. પણ ગુણ જ જોવાનો. જેમ આપણે જાણીએ છીએ કે ભાદરાની અંદર વસરામ સુતાર પોતે બેઠા બેઠા બાજરાનો રોટલો અને પાણી જમતા હતા. હવે દૈહિક ક્રિયા છે, ભોજન કરવું, પેટનો ખાડો પૂરવો એક આપણા બધાને માટેની જવાબદારી છે. એટલે કોઈકે કીધું કે ભગત શું આમ લુખું ખાવશો, અને ત્યારે એમણે પોતે અંતરની અંદરથી જે કેફથી બોલ્યા ને કે લુખું તો દુનિયા ખાય છે, હું તો ભગવાન સ્વામિનારાયણને સંભાળીને આ બાજરાનો રોટલો અને પાણીનો ઘૂંટડો લઈને ખાઉં છું, હું તો પાકું ખાઉં છું, લુખું ખાતો જ નથી. હવે આવી જબરજસ્ત ભાવના એના અંતરની અંદર પડેલી હોય તો એ આપણને ક્યાંથી દેખાવાની? એટલે એવું કદાચ આપણે અંતર્યામી તો થવાના નથી, પણ એટલું તો સમજવાનું કે કેટલા મોટા ભાગ્યશાળી છે કે મહારાજ અમને અવારનવાર યાદ કરે, મહારાજ અમને આગળ કરે અથવા તો મહારાજ પોતે એનાથી રાજી થાય. આ જે ગુણ છે ને સામાન્ય વસ્તુ નથી. જેમ મહારાજના વખતની અંદર પર્વતભાઈ પોતે આવે ત્યારે તે વખતનો જમાનો એવો હતો એટલે કપડાં ધોવાનો બહુ મેળ પડે નહીં. નાવાનો મેળ પડતો હોય પણ કપડાં તો કઈ રોજે રોજ ધોઈ અને રોજે રોજ નવા પહેરવા, ધોયેલા પહેરવા એવી એક પ્રથા ઓછી હતી. એટલે આવે એટલે બધાને મનમાં થાય કે જો આ હવે આવ્યા, હવે આ વચ્ચોવચ બેસશે, આમ મનની અંદર થાય. હવે ભલે બેઠા હોય આપણે ભગવાન સ્વામિનારાયણની સમક્ષ, પણ દૈહિક દ્રષ્ટિએ કરીને આપણે જોઈએ ને ત્યારે આપણને એ પ્રમાણે એમના વિચાર આપણા મનની અંદર આવે. પણ વિચાર કરીએ ને ત્યારે ખબર પડે. જ્યારે મહારાજે પોતે ગઢડાની અંદર પર્વતભાઈ ને બધા આવીને બેઠેલા હતા અને તે વખતે મહારાજે ધીરે રહીને પ્રશ્ન પૂછ્યો કે આ સભા, આખી સભાને કે દાદા ખાચરના કોઈ ગોલા થશો? અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ છીએ કે બધાએ વિચારમાં પડી ગયા કે આપણે ઘેરે ગયે ઘડીઓ પૂછડા ઝાટકે છે, આટલી આટલી જમીન છે, આટલો ખેતર છે, કૂવા પાણી છે, અનાજ આટલું પાકે છે, ઘરે નોકર ચાકર છે. હવે આપણે ક્યાંથી દાદા ખાચરના ગોલા થઈએ?
આટલું મહારાજ બોલ્યા ને એની અંદર બધા વિચારે ચડી ગયા. એક પણ વ્યક્તિ પોતે એવું ના કહ્યું ભલે મહારાજ તમે આજ્ઞા કરતા હો ને તો અમે દાદા ખાચરના ગોલા થઈ જઈએ. ધીરે રહીને પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ તમે દાદા ખાચરના ગોલા થશો? કે હા મહારાજ, અનંત જન્મથી બૈરા છોકરાના ગુલામ થઈને આવ્યા જ છીએ અને એ કેમ અમારે કરવું જ પડે છે, તો એના કરતા આપને અખંડ અહીંયા રાખનાર દાદા ખાચર જેવા પરમ ભક્તરાજને એના ત્યાં આગળ ગુલામી કરવી એ તો મારા બહુ મોટા ભાગ્ય. હવે ત્યારે આપણને ખબર પડે કે બાહ્ય દ્રષ્ટિએ કપડે જોઈને, કપડાં મેલા ઘેલા જોઈને આપણે એમનો મનની અંદર થોડું ઘણું અવગુણ લેવાનું વિચારતા હોઈએ કે આને એટલી ખબર તો પડવી પડે ને કે થોડા ઘણા તો અઠવાડિયે તો કપડાં ધોવા, વધારે નહીં તોય. પણ પર્વતભાઈને તો ભગવાનની મૂર્તિનું સુખ આવતું હતું ને એટલે એને કપડા હારે કોઈ લેવા દેવા નહોતી. જોકે તે વખતના સમયની અંદર એવી પ્રથા જ હતી. તો આપણે વિચાર કરવાનો કે આ જે મોટામાં મોટો સદગુણ કોઈના ગુલામ થવું એટલે યોગીજી મહારાજ યોગી વાણીની અંદર કહે છે ને કે દાસના દાસ બનવા જેવું બીજું કોઈ આનંદ લેવાનું સાધન નથી. ને દાસ બનીએ ત્યારે આપણને આનંદ પ્રાપ્ત થાય. કારણ કે અંતરની અંદર કોઈ પણ પ્રકારનું માન પડ્યું હશે એ માનનો સ્વાદ કેવો છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે જેમ કોઈ કૂતરું હોય અને એ પોતે સૂકું હાડકું કંઈક રસ્તામાં પડ્યું હોય ને એને નાખે મોઢામાં, ને મોઢામાં નાખે એટલે એના મોઢાના પેઢા બધા છોલાવા માંડે અને છોલાય એટલે એમાંથી પોતાનું જ લોહી નીકળે ને ત્યારે લોહી નીકળે એટલે ચાટી ચાટીને એને એમ થાય કે મળો આ હારું થયું, આ હાડક્યું લીધું એટલે જો આટલું લોહી તો મને ખાવા મળ્યું. પણ એ તો પોતાનું છે. એમ સ્વામી કહે છે કે દરેક વ્યક્તિ જ્યારે માનની અંદર સુખ માને છે ને ત્યારે એ માનરૂપી હાડકું એ હાડકાનું જ સુખ છે, બાકી વાસ્તવિક તમારું છે. પણ ભગવાનને સંત મળ્યા અને એ ભગવાન અને સંત મળ્યાના આનંદની અંદર આપણે જો અહીંયા આગળ રહીએ તો સ્વામી કહે છે કે આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. અને આપણા જીવનની અંદર પણ આપણને સત્સંગની અંદર વૃદ્ધિ પમાય. સત્સંગની અંદર કોઈ દિવસ ક્યારેય પણ કોઈનો અભાવ અવગુણ આવે જ નહીં. યોગીજી મહારાજની પાસે એક હરિભગત પાણીનો ગ્લાસ લઈને આવ્યા અને બાપાએ પૂછ્યું શું લાવ્યા? કે બાપા પાણી લાવ્યો. અને પછી એણે કીધું કે બાપા અડધો ખાલી છે. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે ગુરુ એમ ન કહેવું, અડધો ભરેલો છે. હવે હકીકતની અંદર એ ભાઈ બોલ્યા એ કંઈ ખોટું તો નથી, પણ મોટા પુરુષની દ્રષ્ટિ તો જુઓ કેટલી જબરજસ્ત ઊંચી છે. ખાલી છે એવું આપણે શા માટે વિચારવું કે એમાં ખાલી હશે તો બીજું ભરાશે. પણ ભરેલું છે એટલું તો આપણે કહેવું કે જેટલું એનામાં પાણી ભરેલું છે એટલે અડધો ગ્લાસ ભરેલો છે. આ કેટલી ઊંચી દ્રષ્ટિ. એમ સ્વામી કે સત્સંગની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે પોતાના અંતરની અંદર ઉમંગ અને આનંદ પ્રમાણે જે સત્સંગ કરતા હોય એને પોતપોતાનું અંગ છે એ પ્રકારે વૃદ્ધિ પામતું હોય. પણ અને એની સામે જોવા જઈએ તો મોટા પુરુષની સ્થિતિ કેટલી ઊંચી. તો પણ યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ સામે આપણે જોયું છે કે સામાન્યમાં સામાન્ય માણસ માટે પણ એમને એટલું બધું અંતરની અંદર ગુણ. પૂજ્ય ડૉક્ટર સ્વામી પોતે વાત કરે કે અટલાદરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રા કરીને આવેલા અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ લીમડાવાળો જે ચોક છે ત્યાં સભા થઈ હશે અને તે વખતની અંદર બધા લાઈનની અંદર હરિભક્તો દર્શન કરવા આવતા હશે એવું આયોજન કરેલું. તે સ્વામી તો પોતે કથા કરતા હતા
અને ત્યાં એક શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર ધૂળો ભગત નામનો એક વ્યક્તિ પોતે ત્યાં અટલાદરા મંદિરમાં રહેતો. તો ચાલુ સભા એમ નામ ઊભો થયો. ડૉક્ટર સ્વામી કે આને અત્યારે ક્યાં પગે લાગવાનું મન થયું? અને એ તો ઊભો થયો, ચાલતો ચાલતો બાપા પાસે આવ્યો. અને સ્વામી તો આ બધાની વચ્ચે વિદેશ યાત્રાથી આવ્યા પછી આશીર્વચન આપતા હોય અને વચ્ચે આવીને આ માણસ ઊભો રહે તો આપણે તો ડિસ્ટર્બ થઈ જ જઈએ. પણ બ્રહ્મુખ સ્વામી મહારાજે ધીરે રહીને તરત જ આવી ગયા ધોળા ભગત. હા સ્વામી. એટલે પોતાની અમૃત વાણીને બંધ રાખીને ધોળા ભગતની સાથે ચાલુ સભામાં વાત કરી. એ કયા વિચારથી? એટલું બધું અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષનું લેવલ ઊંચું છે અને એમને જીવનની અંદર કોઈ દિવસ કોઈનો પણ અવગુણ ક્યારેય દેખાતો નથી. અને એ સત્પુરુષ પાછા અને જોઈને રાજી થાય ત્યારે આપણને ખબર પડે કે આ સત્સંગની અંદર વૃદ્ધિ પામવી હોય ને તો એક જ રસ્તો આપણા માટે કહે છે કે ક્યારેય પણ કોઈનો અભાવ કે અવગુણ પડેલો હોય ને તોય જોવું નહીં. ઘણી વખત સંતો વાત કરે કે બાપા લીમડો બહુ કડવો. તો કે બાપા લીમડો કડવો પણ મેં આપણો કહે છે ને કે રોગ કાઢી નાખે ને. કેટલો મોટો મીઠો રોગ, આવો રોગ આપણો જતો રહે એટલે મીઠો જ કહેવાય ને. એમ સ્વામી કે સત્સંગની અંદર કોઈક ને કોઈક કે પ્રમાણે જે કંઈ કરતા હોય એનો આપણે અંતરની અંદર ગુણ લેવો. યોગીજી મહારાજ પોતે જ્યારે સારંગપુર મંદિરનું કામ ચાલતું હતું અને ત્યારે તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી કે જોગી, આ બધા કારીગરો અને મજૂરો કામ કરે છે અને આપણે તમારે રસોઈ બનાવીને જમાડવાના. રસોઈમાં તો કંઈ દૂધપાક માલપુવા તો બનાવવાના હતા જ નહીં. રસોઈ બનાવવાનું કીધું એટલે જોળી માગવા પણ એમને જવાનું. જોળીનો લોટ આવે એને સાફ સફાઈ કરવાનું એમને, રોટલાનો લોટ બાંધવાનો એમને, લીલા છાણા હોય, લીલા લાકડા હોય, એનો ધુમાડો થતો હોય. અને તે વખતે એક મણના રોટલા યોગીજી મહારાજ પોતે 3 તાવડી ઉપર સરસ મજાના ગોળ અને પાછા ફૂલીંદડા જેવા થયેલા હોય એવા રોટલા 1 કલાકમાં કાઢી નાખે. પણ વિચાર એમનો કેટલો ઊંચો. એમને એવું નહીં કે શાસ્ત્રી મહારાજે કીધું છે કે ઠાકોરજી માટે થાળ કરવાનો છે તો આપણે પ્રેમથી કરીએ, પણ આપણને ઠાકોરજીની સેવામાં મૂક્યા હોય તો આપણે ગલક ચલાણું વગેરે ભાણું એમ કરીને જે કરતા હોય એ પરાણે બધું કરીએ. અને આડું અવળું કચરો પડ્યો હોય તો સાફ કરવાની ઈચ્છા આપણને થાય નહીં. જ્યારે યોગીજી મહારાજને તો આ મજૂરો અને કડિયાઓ માટે થઈને રસોઈ બનાવવાની આજ્ઞા કરેલી અને શાસ્ત્રીજી મહારાજે કરી એટલે યોગી મહારાજના મનમાં કયો વિચાર હતો કે શાસ્ત્રીજી મહારાજ પોતે અક્ષર અને પુરુષોત્તમના ઉપાસનાના મંદિરોનું નિર્માણ કરે છે અને એની અંદર મને સેવા મળી છે. અને એ નિર્માણ કાર્યની અંદર બધા પથ્થરના કારીગરો છે કે મજૂરો છે, બધા અહીંયા આગળ મજૂરી કામ કરે છે. સવારના રોટલો ને છાશ ને મરચું આપવાનું હોય, બપોરે જમવાનું આપવાનું હોય, સાંજે જમવાનું આપવાનું હોય. તો યોગી બાપા કે અમને કોઈ દી વિચાર નથી આવ્યો કે આ મજૂરી માટે અમને તો એમ જ દેખાતું કે આ મજૂર કેટલા ભાગ્યશાળી કહેવાય અને હું કેટલો ભાગ્યશાળી કે શાસ્ત્રીજી મહારાજ પોતે આ મંદિર બનાવે છે અને એના કામની અંદર આ કારીગરો કામ કરે છે, એને રસોઈ બનાવીને જમાડવાની સેવા મને મળી છે. મારા કેટલા મોટા ભાગ્ય. આવો જ વિચાર એમના અંતરની અંદર રહેતો હતો. અને આપણે જાણ્યું છે કે બાપા પછી તો પોતાની થાળી એક જુદી રાખી મૂકતા નહીં કે કદાચ વળી વાંયે રોટલો બટકું કટકું વધે કે ન વધે તો આપણે રાખી લો એટલે પછી ચિંતા નહીં, પણ ન વધે તો છાશ પીને, કઢી પીને, ઉપવાસ કરીને અને પાછી એટલા ને એટલા જ ઉમંગ અને ઉત્સાહથી સેવા કરે.
તો એમને કોઈ દિવસ આ પ્રકારે અંતરની અંદર કોઈનો પણ અભાવ અવગુણ આવ્યો જ નથી અને આવે પણ નહીં. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ પોતે સારંગપુરની અંદર પધારતા ત્યારે વર્ષોથી સારંગપુર મંદિરની અંદર સેવા કરતા 2-5 હરિભક્તો એવા હોય કે જે આપણે જાણીએ કે મંદિરનું પોતાનું મમત્વ રાખીને સેવા કરતા હોય, પણ છતાંય કંઈક ખૂણે ખાતરે નાનું મોટું વ્યસન રહ્યું હોય તો એ પણ જાણતા હોય, પણ એ એની સામું ન જોવે. એને જ્યારે સમજાશે ત્યારે જરૂર એ વ્યસન મૂકી દેશે. અને આ પ્રમાણે એનો મહિમા કેટલો સમજે કે અમે અહીંયા ગેરહાજર હોઈએ, અમે તો ક્યારેક આવીએ, પણ કાયમ માટે આ મંદિરની જવાબદારી ટાઈમ થાય એટલે તે વખતના સમયની અંદર મજૂરોને કામે ચડાવવા, મજૂરો ઉપર ધ્યાન રાખવું, મંદિરનું કંઈ બગડે નહીં, ચારે બાજુ કંઈ એટલી બધી કંઈ કમ્પાઉન્ડ વોલ હતી નહીં પહેલાં, એટલે આ બધું વાડો મારેલી હતી. હવે એની અંદર બધું ધ્યાન રાખે એટલે મંદિરની સેવા કરે છે ને, એક એવો એમના અંતરની અંદર સદગુણનો જબરજસ્ત ધોધ ફરતો હોય ને આપણને એવું લાગે. અને એટલે જે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ આવે તે વખતે આ બધાને પાછા બોલાવે. આવતા જતા રસ્તાની અંદર મળે ત્યારે પાછું પૂછી લે કે તમને કેમ છે, કોઈ તકલીફ નથી ને? તો આપણને ખબર પડે કે ભાઈ મંદિર ચલાવવું છે એટલા માટે થઈને નહીં, પણ એવા સંજોગોની અંદર નહીં, ઘરના નહીં, બહારના નહીં, કોઈ પ્રકારનું નહીં, અને મંદિરના બનીને રહ્યા. અમારે ત્યાં એક પાણીનું મશીન ચલાવવા માટે જીવાભાઈ ખાચર કરીને એક એન્જિનિયર સારંગપુરની અંદર, એને કહેતા એન્જિનિયર, બિચારા કશું ભણેલા નહીં, પણ એ એક જો થોડું ઘણું મોડું કરે ને તો એના કામને કારણે કરીને આખા મંદિરનું તંત્ર એ જેને કહેવાય કે ઓલું થઈ જાય. એની પોતાની તમે જો કામ કરવાની કેટલી ધગજ, એ મશીન ચાલુ કરી અને પછી પાણી કાઢવાનું, ટાંકી ભરવાની, ટાંકી ભરાય ત્યારે તે ઉપરથી એનું એ પ્રમાણે લેવલ કેટલું ભરાણું છે એની ખબર પડે, અને ટાંકી ખાલી થવાને થોડી વાર હોય તો એ પહેલાં ટાંકી ભરી દે. રાત દાડો ગમે તે સમયે ગમે ત્યાં પડ્યું રહેવાનું. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં સારંગપુરમાં પધારતા ને ત્યારે પછી તો ઇલેક્ટ્રિસિટી આવી ગઈ એટલે બહુ કંઈ એવો જરૂર પડતું નહીં, પણ છતાંય તે રાખતા તો એની જવાબદારી તો એટલી જ હતી. તો સ્વામી એને મળે કે કેમ જીવાભાઈ એન્જિનિયર મજામાં છો ને? હવે એમણે એમના વેશ કેશ અને એની રહેણી કહેણી ઉપર ક્યારેય એમને પોતાને મનની અંદર એમ નથી થયું, પણ એ પોતે એનો આ મહિમા સમજે. જ્યારે લોટ દળવાનો હોય ત્યારે પણ જેને કહેવાય મિષ્ટાન બનાવવા માટે મગજ બનાવવાનો હોય તો મગજનો કકરો લોટ હોય, સેવ ગાંઠિયા પાડવાના હોય તો એનો ઝીણો લોટ હોય, પછી ઘઉંનો લોટ હોય, જુવાર બાજરાનો લોટ હોય. અને તે વખતના સમયમાં ઘણા બધા રોટલીના અટામણની અંદર ચોખાનો લોટ વાપરતા, તો એવી કણકી હોય એનો ચોખાનો લોટ દળવાનો. આ બધું જીવાભાઈ પોતે કરતા. પણ મોટા પુરુષ એટલી બધી ઊંચી સ્થિતિએ કે જેના કારણે કરીને આપણા જેવાને તો આપણને આ ગંદો માણસ જ લાગે, પણ એ એક માણસ જો મોડો ઉઠ્યો, એ એક જ માણસે કાંઈ ન કર્યું એટલે ટાઈમે પાણીની ટાંકી ન ભરી એટલે બધા નાયા વગરના રહે એટલે બધા જ રસોડાનું કામ ન થાય, ઠાકોરજીને જગાડવાનું કામ ન થાય, કેટલા બધા પ્રશ્નો. પણ ક્યારેય એમની ભૂલ કે કસૂર ક્યારેય થઈ નથી. એ ટાઈમ થાય એટલે એનું કામ ઓટોમેટિક કરી જ નાખે. અને ડીસી જનરેટર ચાલુ રાખતા તે વખતે જ્યારે બાપા વધારે ત્યારે, અથવા તો કોઈ સમય ઉત્સવ હોય ત્યારે, તો આ ઉપર પેલી બીજી આરતીનો ઘંટડી વાગતી પૂરી થાય, નગારું બંધ થાય ને તરત જ પાછો એક ઝાટકો મારીને કહી દે, વોર્નિંગ આપીને કે હવે તમે તૈયાર રહેજો, 5 મિનિટમાં લાઇટ બંધ થવાની છે. એને એટલો બધો મંદિરનો મમત્વ. ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ખૂબ જ્યારે ત્યારે આવતા ત્યારે એને અવશ્યપણે
જીવાભાઈ એન્જિનિયર આવ્યા એમ કરીને બોલાવે અને સ્વામી એમને વાતય કરતા કે આપણે એક ટાઈમ ગમે ત્યારે પણ આરતીમાં ભગવાનના દર્શન કરવા જઈ આવવું અને એટલા હેતથી અને પ્રેમથી કરતા. એની રહેણી કેણી ઉપરથી માણસને આપણને તો એમ અભાવ અવગુણ દેખાય જ, પણ અહીંયા કહે છે ને કે ભગવાન અને સંતના સંબંધને પામેલો એની પરિસ્થિતિ, એની બુદ્ધિ પ્રમાણે, એની આવડત પ્રમાણે જે કંઈ હોય તે બરાબર છે, પણ એના જીવનની અંદર સંસ્થા અને સત્પુરુષ અને ઠાકોરજી માટેનું જે મમત્વ એ બહુ જોરદાર. એટલે અહીંયા મહારાજ કહે છે કે આવા સંતનો ગુણ લે તો પછી કહે છે કે એનું અંગ સત્સંગની અંદર વૃદ્ધિ પામતું જાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.